જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે। અને આજે આપણે બનાવશું ખાટા ઢોકળા। ખાટા ઢોકળા મારા તો બહુ જ પસંદ છે। તમારા કોઈના પસંદ હોય તો કમેન્ટ કરજો મિત્રો। તો ખાટા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં જો મેં અહીંયા લઈ લીધો છે ઢોકળાનો લોટ। આ ઘરે જ ઘંટીમાં દળેલો છે। 3 ભાગના ચોખા અને 1 ભાગની ચણાની દાળ હોય, પરંતુ 3 વાટકી ચોખા અને 1.5 વાટકી ચણાની દાળ લો ને તો વધારે સરસ બને જો આપણા ઢોકળા। હવે એમાં ખાટી છાશ નાખી અને આપણે આથો દઈ દેવાનો છે 8 થી 10 કલાક માટે। મેં તો રાતના આથો દઈ દીધો હતો, એટલે જો સવારનો આથો આવી જાય, પરંતુ ઠંડી જેવું વાતાવરણ છે એટલે ના આવે, એટલે ડબ્બામાં ભરીને રાખી દીધું હતું ખીરું। હવે આપણે આદુ, મરચાં અને લસણ, મારી પાસે આદુ નહોતું એટલે આદુ નહોતું નાખ્યું, એ ખાંડી લેવાના છે। અને આપણે આથો આવી ગયો છે સવારના, એમાં હવે આ ખાંડેલા લસણ, મરચાં, થોડીક હિંગ, પછી થોડી હળદર, ધાણા જીરું, અને હવે આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે નમક। તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે નાખી દેવાનું। આ મારે સિંધાલુણ નમક છે એટલે ઓછું ખારું હોય। હવે એકદમ સરસ મજાનું મિક્સ કરી લેવાનું। જો અહીંયા આપણું ખીરું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે લઈ લઈશું ઢોકળિયું। અહીંયા ઢોકળિયું ગરમ કરવા રાખી દીધું છે પાણી એમાં, અને આ ડીશમાં આપણે તેલ લગાવી લઈશું। અને આપણે છે ને ખીરાને જેટલું ખીરું બનાવવું હોય ને એટલું એક તપેલીમાં લઈને એમાં જ સોડા કે ઈનો નાખવાનો, તો એકદમ સરસ મજાના ફૂલે। જો અહીંયા 2 થાળી કરવાની છે એટલે મેં તપેલીમાં લઈ લીધું છે, એમાં નાખશું આપણે ઈનો। તો અહીંયા લઈ લીધો છે અડધી ચમચી ઈનો નાખી દઈશું ખીરામાં, અને એના ઉપર નાખશું થોડુંક પાણી, એટલે સરસ મજાનું એક્ટિવેટ થઈ જાય। એકદમ સરસ મજાનું હલાવી દેવાનું। પછી તેલ લગાવેલી થાળી છે ને એમાં આપણે આ ખીરું પાથરી દઈશું, અને પાણી ગરમ કરેલું હોય ને ત્યારે જ આ થાળી મૂકવાની, તો એકદમ સરસ તરત જ ફૂલવાના ચાલુ થઈ જાય। પાણી પહેલાં જ ગરમ કરવા મૂકી દેવાનું, અને પછી આ ડીશ બંને મૂકી દેવાની ઢોકળાની। તો જો આપણું સરસ મજાનું પાણી ગરમ થઈ ગયું છે, તો બંને ડીશ મૂકી દઈશું। અને આ ઢોકળાને ચડતા લગભગ 6 થી 7 મિનિટ લાગે। હવે ઉપર લાલ મરચું છાંટવું હોય તો છાંટવાનું, તમારે તીખું ના ખાવું હોય તો ના પણ છાંટો તો ચાલે। તો જો સરસ મજાનું લાલ મરચું છાંટી દીધું છે, અને ઢાંકી અને 6 થી 7 મિનિટ માટે આપણે ચડવા દઈશું। જોઈ લેવાનું ચાકુએથી ચડી ગયા હોય તો, નહીંતર પાછું 2 થી 3 મિનિટ રહેવા દેવાનું। તો જો અહીંયા આપણે રાખી દીધા છે ઢોકળા, અને ઢાંકીને રહેવા દઈશું। અને આ ઢોકળા લગભગ તો બધાને ભાવતા જ હોય, અને ઘરે બનાવેલા હોય એ તો વધારે સરસ લાગે। અને મિત્રો, તમે કેવી રીતના બનાવો એ પણ કમેન્ટ કરજો, અને ઢોકળાની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને જો 6 થી 7 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચાકુની મદદથી જોઈ લઈએ કે આપણા ઢોકળા ચડી ગયા છે કે નહીં। તો જો ચાકુમાં ચોટતું નથી એટલે આપણા સરસ મજાના ઢોકળા ચડી ગયા છે। હવે કટ લગાવી દઈએ, અને આ વઘાર્યા વગરના પણ આવી રીતના ગરમા ગરમ લસણની ચટણી સાથે પણ એકદમ સરસ લાગે ઢોકળા। તો જો કેવા બન્યા છે ને તમને બતાવું, એકદમ સરસ સોફ્ટ બન્યા છે। ને આ મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો, ને વિડીયો સારો લાગે તો લાઈક પણ જરૂરથી કરજો મિત્રો। જો બીજી થાળી પણ થઈ ગઈ છે, અને હવે આપણે આ ઢોકળાને વઘારી નાખીએ। તો જો અહીંયા ઢોકળા વઘારી લીધા છે। વઘારવામાં તેલ મૂકી અને રાઈ, લીલા મરચાં એ નાખીને સરસ મજાના વઘારી લીધા છે। તો ચલો ઢોકળા ખાવા।